આ કોંગ્રેસ, બીજેપી અને આમ આદમી પાર્ટીના જે નેતા છે ચૂંટણી લડવા ટાળે આટલો ખર્ચો કરે એમ કરતાં ખર્ચો કર્યા છે, ખર્ચો ડાયરેક્ટ ચૂંટણીના રૂપિયાથી દઈ દેતા હોય તો બધો વિકાસ કરવાના રૂપિયા, રોડ બનાવી નાખવાના, શું આ વિચારવા જેવી વાત નથી? તમે ભાડે મકાનમાં રહ્યો છો, દી રાત તમે મહેનત કરીને ભાડું ભરો છો મકાનનું, પણ ભાડું ભર્યા પછી તમે ગરીબ છો ને દી રાત તમે મહેનત કરો ને ભાડું ન ભરવું પડે તો તમે રૂપિયાવાળા થઈ જાવ. તો આ વિચારવા જેવી વાત નથી કે મહેનત કરીએ તો રૂપિયાવાળા. બધા કહે કે મહેનત કરવાથી રૂપિયા આવે, બધા કરતાં વધારે મહેનત તો મજૂર કરતા હોય, તો કાંઈ રૂપિયાવાળા નથી. ડૉક્ટરને ભગવાનનું રૂપ ગણવામાં આવે છે, પણ ત્રીજું રૂપ લૂંટેરાનું પણ ગણવામાં આવે છે. આ વિચારવા જેવી વાત નથી. જે દેશમાં જેની નોટ છપાય એ દેશનું ચલણ નબળું પડી જાય, ટૂંકું પડી જાય, એટલે ભાવ ઘટી જાય ચલણના. તો આપણે ભારત દેશમાં ડોલર શું કામ નથી છાપતા? શું આ વિચારવા જેવી વાત નથી? જે લોકો કહેતા હોય જે થવાનું છે જે પહેલેથી જ નક્કી હોય, તો રસ્તો ટપતી વખતે રસ્તાની બંને બાજુ શું કામ જોતા હોય? આ વિચારવા જેવી વાત નથી. કૂતરાની પૂંછડી હંમેશા વાંકી નકર એવું પણ બોલી શકાતો કૂતરીની પણ પૂંછડી વાંકી, પણ બદનામ હંમેશા કૂતરાને જ કર્યા. શું આ વિચારવા જેવી વાત નથી? માણસ લોન લે, નવું મકાન લોન દઈને ખરીદે કે જેનાથી પણ ભાડા કરતાં વધારે તો લોનનું વ્યાજ વધી જતું હોય, તો આ બધા મકાનની લોન લેતા હું કામ હશે? શું આ વિચારવા જેવી વાત નથી કે લોન લેવીને મકાન લઈ લેવાનું, લોન લેવાની અને રૂપિયા લોનવાળાને વ્યાજના સ્વરૂપે દેવે એના કરતાં ભાડે રહેવું ન સારું? શું આ વિચારવા જેવી વાત નથી? આખી જિંદગી કેમ કે લોન લેવા મકાન તો ખાલી કરશે, પણ ભાડાવાળું મકાન ખાલી કરવા માટે સમય આપશે, લોનવાળા તો આપશે નહીં. શું આ વિચારવા જેવી વાત નથી? એક ભાઈએ લોન લીધી ને પછી લોનના હપ્તો ભરવા ન દ્યા, તો બેંકવાળા આવીને પૂછે કે ભાઈ લોનનો હપ્તો હું કામ નહોતો ભર્યો? તો ઓલો ભાઈ કે પૂનમ ભરવા ગયો હતો. તો ઓલા કહે કે પહેલાં હપ્તો ભર પછી પૂનમ ભરજે, કેમ કે પૂનમ તો નહીં વહી જાય, હપ્તો વહી જાય ને તો મકાન તારું રહે. ભારત એક એવો દેશ છે જેમાં લોકોને સિમેન્ટ ઉપર વિશ્વાસ નથી, જેથી પુલ પતી જશે, પણ ભગવાન ઉપર વિશ્વાસ છે કે પુલ નહીં પતે, પુલ નહીં તૂટે, જે નદી ઉપર બનાવ્યું છે. શું આ વિચારવા જેવી વાત નથી? કેટલાય લોકો એમ કહેતા હોય મને 5 રૂપિયાની નોટ આપો, હું તમને 2 લાખ રૂપિયા આપું. 2 લાખ રૂપિયા ન આપતા હોય, ખાલી લૂંટવાના ધંધા હોય, મૂર્ખવાના. આધાર કાર્ડની ડિટેલ લઈ લે છે. એટલે મહેરબાની કરીને આ મારો જે વિડીયો જોતા હોય એ એવું કાંઈ ન કરતા. જેમ કે 5 રૂપિયાની કે 2 રૂપિયાના આમાં 786 લખવા આટલા આંકડા લખ્યા હોય, એવું કાંઈ ન કરતા. અને એમાંથી રૂપિયા ઉડી જાય છે. મારે તો ઉડ્યા નથી. મેં બીજા વિડીયોમાં જોયું છે કે આવી રીતે મોબાઈલવાળા લૂંટી લે છે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરીને બતાવો, અને મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. મારા વિડીયોમાં તમે નાના હતા તે કયો કાર્ટૂન જોતા, કમેન્ટ કરીને બતાવો. તમે કઈ કંપનીનો મોબાઈલ વાપરો છો, કમેન્ટ કરીને બતાવો. તમને કયો મોબાઈલ ભંગાર લાગે છે, અને આઈફોનમાં એવું શું છે કે બધાને આઈફોનનો જ મોબાઈલ ગમે છે, કમેન્ટ કરીને બતાવો. આઈફોન દુનિયામાં સૌથી વધારે વેચાણ થાય છે ખાલી દેખાવ કરવા હાટું. દેખાવનું શું કરવું? બધા મોબાઈલથી મતલબ રાખે. 1.5 લાખનો ફોન ને હા ભંગારના પેટનો, અંદર સિસ્ટમ નહીં, રિંગટોન સારી નહીં. આઈફોન એટલે હા ભંગાર મોબાઈલ. બધા કંઈક આઈફોન હેકનું. મારા એક દોસ્તારે પૂછ્યું કે તું આઈફોન શું કામ લે, કે આઈફોન હેક ન થાય. તું થોડો ભાઈ પ્રધાનમંત્રી છો તો આઈફોન હેક ન થાય. મારો મોબાઈલ છે એ હેક નથી થતો. હેક કરીને કરે પણ આ મોબાઈલમાં કંઈ છે જ નહીં, નકામી વસ્તુ. હેક કરીને જાવું ક્યાં? મારું મોઢું કેના જેવું લાગે કમેન્ટ કરીને બતાવો. તમે કયા દેશમાં રહ્યો છો, કયા રાજ્યમાં રહ્યો છો, કઈ દુનિયામાં રહ્યો છો, કયા પ્લેનેટ ઉપર રહ્યો છો, કમેન્ટ કરીને બતાવો. ને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આ ટાઇટેનિક મૂવી છે એમાં વહાણ ડૂબી જાય છે, પાણી ભરાતું હોય, એમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઘટે છે. બાકી એ કોમેડી છે. કોમેડીનું સીન જે કોમેડીનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક નાખ્યું હોય તો ફૂલ કોમેડી સીન બની જાય. જેમ કે વેલકમનું જે ઓલું નાના પાટેકરનું ફિલ્મ છે એમાં જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક કોમેડીનું રાખ્યું હોય એ રાખે ને તો પછી મજા જ આવી જાય. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરીને બતાવો. ને ન સારો લાગે તો મારે તમે તો વિડીયો પૂરો જોઈ લીધો છે. આ 5 મિનિટનો મારો પહેલો વિડીયો છે અને મને કંઈ બોલતા આવડતું નથી ને કોન્ફિડન્સ હવે વધ્યું છે. ને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો
મોબાઈલ તોડી નાખજો, ભાંગી નાખજો. તમે કઈ સરકારને વોટ દો છો? વિચારવા જેવી વાત નથી કે આ કોંગ્રેસ બીજેપીનો વિરોધ કરે તો કોંગ્રેસ જીવતી રહે ને આ કોઈ ગરીબ માણસ બીજેપીનો વિરોધ કરે તો પહેલાં માર ખાવાનો એ ગરીબ માણસને અને પછી જેલ જવાનું. શું આ વિચારવા જેવી વાત નથી? મોબાઈલ કંપનીનો એક વિડીયો જોયો તો મોબાઈલ હાથમાં જ પડે તો એરબેગ ખુલે. તો એવા જ મોબાઈલ બનાવી નાખો ને, મોબાઈલ તૂટે જ નહીં હાથમાંથી પડે તોય. એવો મોબાઈલ કઈ કંપની બનાવશે કે મોબાઈલ તૂટશે તો રૂપિયા આવશે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ને હવે હું વિડીયો પતાવું છું. હવે કાલ મળશું.